नमस्कार, जय स्वामीनारायण। विषय सामाजिक ज्ञान, धोरण 10, चैप्टर 8, कुदरती संसाधन। आज आ पाठनी આપણે પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ। છેલ્લા સેશનમાં છેલ્લા બે સેશનમાં આપણે જોયું હતું કે જમીનના પ્રકાર, જેમાં આપણે 7 પ્રકારો પૂરા કરી નાખ્યા હતા। તો હવે જે આગળનો પ્રકાર 8મો એક બાકી છે, એ આ સેશનમાં આપણે દલદલ અને પીટ પ્રકારની જમીન જોઈશું। સાથે સાથે આ પાઠના બે મોસ્ટ આઈએમપી આપણે સવાલની ચર્ચા કરીશું। એક, જમીનનું ધોવાણ એટલે શું, તેને અટકાવવાનો ઉપાયો। બે, ભૂમિ સંરક્ષણ એટલે શું, તે શા માટે જરૂરી છે અને તેને અટકાવવાના ઉપાયો। ચલો, એમાં સૌપ્રથમ આપણે જે જમીનનો એક પ્રકાર બાકી છે એ પૂરો કરીએ। ચલો, એમાં પહેલો જ મુદ્દો દલદલ કે પીટ પ્રકારની। હવે એક સીધી સાદી બાબત યાદ રાખજો, દલદલ એટલે આપણી ભાષામાં કેવું હોય તો કાદવ કીચડ, જે જમીન હંમેશા ભીની જ રહેતી હોય 12 મહિના, એને દલદલ કે પીટ પ્રકારની જમીન કહેવાય। યાદ રાખજો, દલદલ કે પીટ પ્રકારની જમીન ક્યાં હોય છે યાદ રાખજો। તો એમાં પહેલો મુદ્દો શું કીધો કે દલદલ કે પીટ પ્રકારની જમીન ક્યાં હોય, હંમેશા ભેજવાળા જમીન પ્રદેશોમાં। યાદ રાખજો, ભેજવાળા જમીન પ્રદેશોમાં કયા પદાર્થોના સંગ્રહથી થાય, તો જૈવિક પદાર્થોના સંગ્રહને કારણે આ જમીનનું શું થાય છે, નિર્માણ। એટલે કે એક તો આ જમીન 12 માસ ભીની રહી છે, અને ત્યાં જે વૃક્ષો હોય છે એ વૃક્ષોના પાન એ ભીનાશવાળી જમીનમાં ખરે છે। એટલે સ્વાભાવિક છે, ભેજવાળી જમીનમાં જે પાન ખરે છે એ સીધું જ કોહવાઈ જશે, અને કોહવાવાને કારણે આ જમીનમાં વધુને વધુ કયા પદાર્થનો સંગ્રહ થશે, જૈવિક પદાર્થનો સંગ્રહ। એટલે ફરીથી આખો મુદ્દો શું કીધો કે દલદલ કે પીટ પ્રકારની જમીન ભેજવાળા જમીન પ્રદેશોમાં જૈવિક પદાર્થોના સંગ્રહને કારણે એનો શું થાય છે, વિકાસ થાય છે। જૈવિક પદાર્થોના સંગ્રહને કારણે આ જમીનનો શું થાય છે, વિકાસ। ફરીથી યાદ રાખજો, દલદલ કે પીટ પ્રકારની જમીન ભેજવાળા જમીન પ્રદેશોમાં જૈવિક પદાર્થોના સંગ્રહને કારણે વિકસે છે। આ જમીનમાં જૈવિક પદાર્થોનું પ્રમાણ સૌથી વધારે હોય છે, એટલે કે સેન્દ્રિય પદાર્થ। તો શેનું પ્રમાણ ઓછું હોય છે, શેનું પ્રમાણ, જૈવિક પદાર્થોનું પ્રમાણ વધારે, અને બીજું હજી કયું પ્રમાણનું પ્રમાણ વધારે હોય છે, ક્ષાર તત્વો। યાદ રાખજો, કયા બે તત્વોનું પ્રમાણ વધારે હોય છે, જૈવિક પદાર્થ અને ક્ષાર તત્વોનું પ્રમાણ કેવું હોય છે, વધારે। ત્યાર પછી યાદ રાખજો, ક્ષાર તત્વો અને જૈવિક પદાર્થોનું પ્રમાણ કેવું હોય છે, વધારે હોય છે। તો સાથે સાથે યાદ રાખજો, આ જમીનમાં ક્ષાર તત્વોનું પ્રમાણ વધારે હોય છે, તો શેનું પ્રમાણ ઓછું હોય છે, તો પ્રમાણ ઓછામાં કેવું હોય, તો પોટાશ અને ફોસ્ફેટનું ઉણપ હોય છે। યાદ રાખજો, શેની ઉણપ હોય છે, પોટાશ, અને બીજું કેવું હોય તો ફોસ્ફેટ। આ બે પદાર્થોની ઉણપ હોય છે। ફરીથી યાદ રાખજો, આ જમીનમાં ક્ષાર તત્વ અને જૈવિક પદાર્થ કેમ વધારે હોય તો તમને ખબર હોવી જોઈએ, કારણ કે વનસ્પતિ છે એટલે પાન સતત ખરે એટલે જૈવિક પદાર્થ। અને બીજું, 4 મહિના તો પાણીમાં ડૂબેલી હોય એટલે સ્થિર પાણીમાં ક્ષાર તત્વોનું પ્રમાણ વધારે હોય। તો શેનું પ્રમાણ ઓછું હોય છે, તો પોટાશ અને ફોસ્ફેટ બિલકુલ ઓછા હોય છે। આ જમીન અત્યંત, આપણે જેમ જંગલ પ્રકારની જમીન જોઈ હતી એમ આ જમીન પણ અત્યંત કેવું ક્ષેત્ર ધરાવે છે, મર્યાદિત ક્ષેત્ર ધરાવે છે। આ જમીન પણ અત્યંત કેવું ક્ષેત્ર ધરાવે છે, મર્યાદિત ક્ષેત્ર। ફરીથી યાદ રાખજો, આ જમીનમાં જૈવિક પદાર્થોની અને ક્ષાર તત્વોનું પ્રમાણ વધારે હોય છે, પોટાશ અને ફોસ્ફેટનું પ્રમાણ ઓછું હોય છે। આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્ર ધરાવે છે। હવે મેં તમને કીધું ક્ષાર તત્વનું પ્રમાણ વધારે હોય એનું એક રીઝન જોઈએ। આ જમીન વર્ષા ઋતુ એટલે ચોમાસાના કેટલા મહિના, 4 મહિના તો સતત પાણીમાં ડૂબેલી હોય, એટલે 4 મહિના તો કોઈ ખેતી જ ન થાય, એ જમીનનો ઉપયોગ ન કરે। હવે 4 મહિના પાણીમાં ડૂબેલી હોય એટલે સ્થિર પાણી હોય, એટલે સ્વાભાવિક છે સ્થિર પાણીમાં ક્ષાર તત્વોનું પ્રમાણ કેવું હશે, વધારે હશે। હવે ચોમાસું પૂરું થાય એટલે 4 મહિના પછી પાણી ધીરે ધીરે ઓસરી જાય એટલે પાણીનો નિકાલ થાય, અને નિકાલ થયા પછી પણ જમીન ક્યારેય સુકાવાની તો નથી, જમીન હંમેશા ભીની રહેવાની। એટલે આથી આ જમીનમાં એકમાત્ર પાક લઈ શકાય ડાંગરનો। એકમાત્ર કયો પાક લઈ શકાય, ડાંગર, એ સિવાય બીજો કોઈ પાક લઈ શકાતો નથી। ત્યાર પછી આ જમીન ભારતમાં ક્યાં આવી, નકશા માટેની વિગત યાદ રાખજો। ભારતમાં ક્યાં આવી, તો રાજ્ય કહેવાય તો ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના દરિયા કિનારાના ભાગોમાં આ જમીન જોવા મળે છે। ભારતમાં ક્યાં જમીન જોવા મળે,
ઓડિશા, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુના દરિયા એટલે કે હંમેશા આ જમીનનો સિદ્ધાંત યાદ રાખજો, દરિયા કિનારાની નજીક જ હોય. આ સિવાય આ કઈ જગ્યાએ જમીન જોવા મળે તો થોડે ગણશે ઉત્તર બિહારનો મધ્ય ભાગ. ઉત્તર બિહારનો મધ્ય ભાગ કે જ્યાં ગંગા નદી છે. ઉત્તરાખંડનો અલ્મોડા, અહીંયા પણ ગંગા નદી છે. એટલે આને કારણે મોટે ભાગે આ જમીન જ્યાં પાણીનો પ્રભાવ હોય ને ત્યાં જ હોય. યાદ રાખજો ખાસ નકશા માટે યાદ રાખજો. ક્યાં આવી આ જમીન? ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના દરિયા કિનારાના ભાગોમાં, ઉત્તર બિહારનો મધ્ય ભાગ, ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં આ જમીન આવેલી છે. તો આ કઈ જમીન પૂરી થઈ? દલદલ અથવા પીટ પ્રકારની જમીન. ફરીથી સમજીએ. દલદલ કે પીટ પ્રકારની જમીન ભેજવાળા જમીન પ્રદેશોમાં જૈવિક પદાર્થોના સંગ્રહથી વિકસેલી હોય છે. આ જમીનમાં જૈવિક પદાર્થ અને ક્ષાર તત્વોનું પ્રમાણ અતિશય વધારે હોય. તો કયા પદાર્થોનું પ્રમાણ ઓછું હોય છે? તો પોટાશ અને ફોસ્ફેટનું પ્રમાણ એકદમ કેવું હોય છે? ઓછું હોય છે. આ જમીન અત્યંત મર્યાદિત એટલે કે એકદમ ઓછું ક્ષેત્ર ધરાવે છે. આ જમીન વર્ષા ઋતુના કેટલા મહિના? 4 મહિના તો પાણીમાં બિલકુલ ડૂબેલી હોય છે. ત્યારબાદ પાણી ઓસરી જાય, મતલબ પાણીનો નિકાલ થાય એટલે જમીન ખુલ્લી થાય. પણ ખુલ્લી થયા પછી પણ જમીન ક્યારેય સુકાવાની નથી. એટલે આ જમીનમાં એકમાત્ર ડાંગરનો પાક થાય. 12 માસ ભીની રહેવાની છે એટલે ભેજ સૌથી વધુ કોને વધારે જોઈએ? પાણી, ડાંગરને. એટલે એકમાત્ર ડાંગરનો પાક થાય આ જમીનમાં. બીજા એ સિવાય કોઈ પાક થતો નથી. ક્યાં આવી આ જમીન? ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના દરિયા કિનારાના ભાગોમાં, ઉત્તર બિહારનો મધ્ય ભાગ, ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં આ જમીન આવેલી છે. તો આ થઈ દલદલ કે પીટ પ્રકારની જમીન. ચલો હવે પછીના જે બે સવાલ છે ને એ મોસ્ટ આઈએમપી સવાલ છે. જમીનનું ધોવાણ એટલે શું? તેને અટકાવવાના ઉપાયો. ચલો એમાં પહેલો જ મુદ્દો, જમીનના ધોવાણની વ્યાખ્યા અહીંયા પાકી થઈ જવી જોઈએ. જમીનનું ધોવાણ એટલે ગતિશીલ હવા અને ગતિશીલ પાણી. એટલે કયા બે કુદરતી પરિબળ યાદ રાખશો જમીનના ધોવાણ માટે? ઝડપી વેગે વાતો પવન અને ઝડપી વેગે વહેતું પાણી. એના દ્વારા જમીનના માટીના કણોનું ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે દૂર ઢસડાઈ જવાની ક્રિયાને શું કહેવાય છે? જમીનનું ધોવાણ. ફરીથી યાદ રાખજો. જમીનનું ધોવાણ એટલે શું? ગતિશીલ હવા અને ગતિશીલ પાણી દ્વારા જમીનના માટીના કણોનું ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે દૂર ઢસડાઈ જવાની ક્રિયાને જમીનનું ધોવાણ કહે છે. ફરીથી યાદ રાખજો. જમીનનું ધોવાણ એટલે શું? તો જમીનનું ધોવાણ એટલે ગતિશીલ હવા અને ગતિશીલ પાણી દ્વારા જમીનના માટીના કણોનું ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે દૂર ઢસડાઈ જવાની ક્રિયાને શું કહેવાય? જમીનનું ધોવાણ. ચલો જમીનનું ધોવાણ અટકાવવાના ઉપાયો કયા કયા યાદ રાખશો? તો જમીન ધોવાણ અટકાવવાનો પહેલો ઉપાય જોઈએ. તો પહેલો ઉપાય કયો છે? કે જમીન પર થતી અતિચરાણ પ્રવૃત્તિનું શું કરવું? નિયંત્રણ કરવું. યાદ રાખજો. જમીન ઉપર ઘાસચારો, અતિચરાણ પ્રવૃત્તિ ક્યાં થતી હોય? કે જે જમીનમાં માત્ર શું ઉગતો હોય? ઘાસચારો ઉગતો હોય. હવે એ ઘાસચારો ઉગતી જમીનમાં પશુપાલકો બધો જ ઘાસચારો એક સાથે ચરાવી દે, બધો ઘાસચારો નષ્ટ થઈ જાય. હવે અતિશય વેગે વરસાદ પડે તો સ્વાભાવિક છે પાણીનો વેગ ઝડપી હશે, પાણી ક્યાંય અવરોધાશે નહીં, એટલે જમીનનું ધોવાણ થશે. પણ જો ઘાસચારો સીમિત માત્રામાં ચરાવેલો હશે અને ઘાસચારાનું પ્રમાણ જળવાળું હશે તો એ ઘાસચારો છે એ પાણીના વેગને શું કરી દેશે? અટકાવી દેશે. પાણીનો વેગ અટકશે એટલે જમીનનું ધોવાણ પણ અટકશે. હું આખો મુદ્દો કીધો. જમીન પર થતી કઈ પ્રવૃત્તિનું નિયંત્રણ કરવું? અતિચરાણ પ્રવૃત્તિનું શું કરવું? નિયંત્રણ કરવું. નંબર 2, ઢોળાવવાળી જમીનમાં સમોચ્ચ રેખીય પગથિયાથી ખેતી કરવી. ફોર એક્ઝામ્પલ જો અહીંયા ઉદાહરણ દ્વારા સમજાવો. આ સમજી લો ઢોળાવવાળી જમીન છે. તો હવે જો આમાં આપણે એક ખેડૂત એવી છે કે આવી રીતે સીધા ક્યારા કરીને ખેતી કરે છે અને એક ખેડૂત આવી જ ઢોળાવવાળી જમીન છે. હવે એમાં શું કરે? આ રીતના એક પગથિયા પાડી દે છે. હવે પગથિયા પાડી દેશે તો સ્વાભાવિક છે આનું પાણી અહીંયા જશે, આનું પાણી અહીંયા, આનું પાણી અહીંયા જશે, આનું પાણી જશે. એટલે એક એક પગથિયે પાણીનો પ્રવાહ એકદમ કેવો પડતો જશે? ધીમો પડતો જશે. એક એક પગથિયે પાણીનો પ્રવાહ એકદમ કેવો પડતો જશે? ધીમો પડતો જશે. એટલે આવી રીતે પાણીનો વેગ ધીમો પડશે એટલે સ્વાભાવિક છે પાણીનો વેગ ધીમો પડવાને કારણે સ્વાભાવિક છે માટીના કણોનું ધોવાણ થશે નહીં. હવે માટીના કણોનું ધોવાણ નહીં થાય એટલે એ માટે સમોચ્ચ રેખીય પગથિયા પદ્ધતિથી શું કરવી જોઈએ? ખેતી કરવી જોઈએ.
હું આખો બીજો મુદ્દો કીધો, ઢોળાવવાળી જમીનમાં સમોચ્ચ રેખીય પગથિયા પદ્ધતિથી શું કરવી? ખેતી કરવી. ચલો આ બીજો મુદ્દો, એટલે કે જ્યાં ઢોળાવવાળી જમીન છે ત્યાં સીધા ક્યારા ન બનાવવા, પણ એની જગ્યાએ પગથિયા પાડી દેવા સ્ટેપ બાય સ્ટેપ, અને એ પગથિયા ઉપર ખેતી કરવાની. એટલે માટીના પાણીને અવરોધ છે દરેક પગથિયું, એટલે પાણીનો વેગ ધીમો પડી જાય, અને ધીમા વેગે રહે તો પાણી ધોવાણ કરી શકે નહીં. આ બીજો ઉપાય. પડતર જમીનમાં વધુ ને વધુ શું કરવું જોઈએ? વૃક્ષારોપણ. જેટલું પડતર જમીનમાં વધુ વૃક્ષારોપણ થાય એટલા જ યાદ રાખજો વૃક્ષોના મૂળ માટીને જકડી રાખે, પવનના વેગને ધીમો પાડી દે, પાણીના વેગને પણ ધીમો પાડી દે. એટલે આવી અનેક રીતે વૃક્ષો જમીનના ધોવાણને શું કરે છે? અટકાવે છે. એટલે આ ત્રીજો ઉપાય થયો, પડતર જમીનમાં વધુ ને વધુ વૃક્ષારોપણ કરવું. નંબર આગળ, જ્યાં પાણીના વહેણમાં ખાડા પીડા હોય ત્યાં શું બાંધવા જોઈએ? આડબંધ બાંધવા જોઈએ. ઉદાહરણ તરીકે ગામડાના તમે ખેતરો જોયા હશે, બરાબર? ધારો કે આ ખેતરો છે, આ બધા ખેતરનું પાણી અહીંયા નિકાલ થાય છે, તો અહીંયા પાણીનું વહેણ છે એમ સમજી લો. હવે ધારો કે અહીંયા પાણીનું વહેણ હોય, કોઈ અવરોધ નહીં હોય, તો પાણીની ગતિ કેવી હશે? ઝડપી હશે. પણ એના કરતા શું કરવું જોઈએ? અમુક અંતરે નાના નાના શું બાંધી દેવા જોઈએ? બંધ. હવે નાના નાના બંધ બાંધી દેશો એટલે શું કરશું? આખો બંધ ભરાશે ત્યાં સુધી પાણીની ગતિ ધીમી હશે, પછી ઉપર જશે ત્યાં બીજા બંધમાં પાણી, એટલે એક પછી એક આના બે ફાયદા થશે. પાણીનો સંગ્રહ થશે અને પાણીનો વેગ પણ કેવો પડી જશે? ધીમો પડી જશે. અને પાણીનો વેગ ધીમો પડે એટલે ઓટોમેટિકલી જમીનનો ધોવાણ થઈ જાય, અટકી જાય. હું આખો મુદ્દો કીધો, બોલો જોઈએ ફરીથી. પાણીનો વેગ હું પાડવા માટે? ધીમો પાડવા માટે. જ્યાં પાણીનું વહેણ હોય ત્યાં ખાડા પાડ્યા હોય ત્યાં પાણીનો વેગ ધીમો પાડવા માટે વચ્ચે અમુક અંતરે હું બાંધવા જોઈએ? આડબંધો બાંધવા જોઈએ. ચલો ત્યાર પછી આગળ, પાણીનો વેગ ધીમો પાડવા માટે ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી. આ પણ એક ઉપાય છે. ધારો કે આ બે ઢાળવાળા ખેતરો છે. હવે ધારો કે અહીંયા વરસાદ પડ્યો ને ખેડૂતે સીધી ખેતી કરી નાખી, કોઈ ઉપાય કર્યો નથી, અહીંયા ખેડ કરવામાં નથી આવી, પણ આ ખેડૂતે એકદમ અહીંયા જમીન ખેડીને એકદમ પોચી બનાવી દીધી છે. હવે વિચારો, અહીંયા બંને જગ્યાએ એક સરખો વરસાદ પડે છે, તો ત્યાં પાણીનો વેગ કેવો હશે? અહીંયા પાણીનો વેગ ઝડપી હશે, પણ અહીંયા પાણીનો વેગ એકદમ કેવો હશે? ધીમો. પહેલા તો પાણીનો વેગ હશે જ નહીં, મોટા ભાગનું પાણી જમીનમાં શોષાઈ જશે, કારણ કે માટીના કણો ઓછા થઈ ગયા છે ને, એકબીજા છૂટા પડી જાય એટલે પાણી શોષી લેશે. અહીંયા શોષી લેશે નહીં. એટલે ઢોળાવવાળા ખેતરમાં પાણીનો વેગ જો તમારે ધીમો પાડવો હોય તો હંમેશા શું કરવું જોઈએ? ઊંડી ખેડ કરવી જોઈએ. ચલો ત્યાર પછી છેલ્લો મુદ્દો, ખેતરોમાં થતું કયું ધોવાણ અટકાવવા માટે? પડ ધોવાણ અટકાવવા માટે. ખેતરમાં થતું પડ ધોવાણ અટકાવવા માટે ખેતરોની ફરતે શું બાંધી દેવા? પાળા. આ ધારો કે ખેતર છે, હવે અહીંયા તમે આ ચારે જે ગામડાની ભાષામાં કહેવાય તો શેડો કહેવાય, તો અહીંયા ચારે બાજુ ઊંચો પાળો બાંધી દીધો હોય અને એક જગ્યાએ પાણીના નિકાલ માટે ઓગન બનાવી દીધો હોય અને પથ્થર મૂકી દીધા હોય, તો સ્વાભાવિક છે આ બધી જગ્યાએથી માટી ની જાય. જે માટી પાણી યાદ રાખજો, અને થોડે થોડે અંતરે શું વાવી દેવા? બીજો ઉપાય એ પણ કરી શકાય, વૃક્ષો વાવવા જોઈએ ઊંચા. તો અહીંયા ઘાસ, અને ગામડામાં જોજો મોટે ભાગે જ્યાં શેડ આવે ત્યાં ઘાસચારો ઉગાડેલો, તો ઘાસચારો છે એ પાણીને વહવા દેશે પણ માટીને આગળ વધવા દેશે નહીં. એટલે આવી રીતે પાળાઓ પર જે ખેતરની માટી, યાદ રાખજો પાળાઓ છે એ ખેતરની માટીની પાણી સાથે જે વહી જતી હશે એ વહી જતી શું કરી દેશે? અટકાવી દેશે. તો આવી રીતે એક છેલ્લો ઉપાય શું કીધો? કે ખેતરોમાં થતું કયું ધોવાણ અટકાવવા માટે? પડ ધોવાણ અટકાવવા માટે ખેતરની ફરતે એક ઉપાય કરવો, પાળા બાંધવા, એની ફરતે વૃક્ષારોપણ કરવો અથવા ઘાસચારો ઉગાડવો, જેથી આ પાળાઓ શું કામ કરશે? તો ખેતરોની માટી જે પાણી સાથે ધોવાઈ જતી હશે એ ધોવાથી શું કરી દેશે? અટકાવી દેશે. ચલો આ કયો સવાલ આપણો પૂરો થયો? જમીનનું ધોવાણ એટલે શું, તેને અટકાવવાના ઉપાયો. હું આખો મુદ્દો જોઈએ ફરીથી એક વખત આપણે ચર્ચા કરીએ તો જમીનનું ધોવાણ એટલે શું? તો ગતિશીલ હવા અને પાણી દ્વારા જમીનના માટીના કણોનું ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે દૂર ઢસડાઈ જવાની ક્રિયાને જમીનનું ધોવાણ કહે છે. હવે એને અટકાવવાનો ઉપાય સિમ્પલ છે, 6 ઉપાય. ચલો પહેલો ઉપાય શું કીધો? જમીન પર થતી અતિચરાણ પ્રવૃત્તિનું શું કરવું? નિયંત્રણ. બીજો ઉપાય, ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચ રેખીય
પગથિયાથી શું કરવી જોઈએ? ખેતી અથવા વાવેતર કરવું જોઈએ. ત્રીજો ઉપાય, પડતર જમીનમાં વધુને વધુ વૃક્ષારોપણ કરવું જોઈએ. ચોથો ઉપાય, જ્યાં પાણીના વહેણમાં ખાડા પેડા હોય ત્યાં પાણીના વેગને ધીમો પાડવો હોય તો અમુક અંતરે શું બાંધવા જોઈએ? હાડબંધો બાંધવા જોઈએ. બે ફાયદા થશે, પાણીનો વેગ ધીમો પડી જશે અને પાણીનો સંગ્રહ પણ થઈ જશે. પાણીનો વેગ ધીમો પાડવા માટે ઢાળવાળા ખેતરમાં કેવી ખેડ કરવી જોઈએ? ઊંડી ખેડ કરવી જોઈએ. અને છેલ્લો ઉપાય શું કીધો કે ખેતરોમાં થતું પડ ધોવાણ અટકાવવા માટે ખેતરોની ફરતે માટીના ઊંચા પાળા, એના ઉપર ઘાસચારો ઉગાડવો અથવા વૃક્ષોનું વાવેતર કરવું કે જેથી આ પાળાઓ ઉપર રહેલા વૃક્ષો કે ઘાસચારો કે ખેતરની માટી પાણી સાથે જે વહી જતી હશે એ ધોવાણ થતી શું કરશે? અટકાવશે. તો આખો આ સવાલ કયો પૂરો થયો? જમીનનું ધોવાણ એટલે શું, એની વ્યાખ્યા અને એને અટકાવવાના કુલ કેટલા ઉપાય થયા? 6 ઉપાય. ખાસ ધ્યાન રાખજો. ચલો, આવો જ એક બીજો એક મોસ્ટ આઈએમપી સવાલ છે. ભૂમિ સંરક્ષણ એટલે શું? એટલે આમાં 3 સવાલ થશે. એક વ્યાખ્યા, ભૂમિ સંરક્ષણ શા માટે કરવું જોઈએ, અને ત્રીજો ઉપાય, તેને અટકાવવાના ઉપાયો. ચલો, પહેલો જ મુદ્દો શું કીધો કે ભૂમિ સંરક્ષણનો સીધો સંબંધ શેના ઉપર છે? તો જમીનની ફળદ્રુપતા જાળવવા માટે છે. ભૂમિ સંરક્ષણનો સીધો સંબંધ શું છે? તો જમીનની શું જાળવી રાખવી? ફળદ્રુપતા. ભૂમિ સંરક્ષણનો સીધો સંબંધ જમીનની ફળદ્રુપતા જાળવવા માટે છે. હવે ભૂમિ સંરક્ષણના દરેક જગ્યાએ ઉપાય સરખા હોય કે અલગ અલગ? તો યાદ રાખજો, ભૂમિ સંરક્ષણના ઉપાયો ક્ષેત્ર કે પ્રદેશ અનુસાર કેવા હશે? અલગ અલગ. ધારો કે રણ પ્રદેશ હોય તો ત્યાં ભૂમિ સંરક્ષણ અલગ રીતે થાય, નદી હોય તો અલગ રીતે થાય, પર્વતીય જમીન હોય તો અલગ અલગ રીતે થાય. એટલે ભૂમિ સંરક્ષણના ઉપાયો જમીન, પ્રદેશ, વિસ્તાર અનુસાર કેવા હોઈ શકે? અલગ અલગ. અને કેવા કેવા ઉપાય હોય આપણે જોઈશું. ચલો, એક ખાસ યાદ રાખજો, જો ભૂમિ સંરક્ષણ નહીં થાય તો કઈ સમસ્યા વધવાની શક્યતા રહેલી છે? પૂરની સમસ્યા. જો ભૂમિ સંરક્ષણ નહીં થાય તો કઈ સમસ્યામાં વધારો થવાની શક્યતા રહેલી છે? પૂરની સમસ્યા. તો આ પૂરની સમસ્યાને શું કરવા માટે? અટકાવવા માટે પણ શું જરૂરી છે? ભૂમિ સંરક્ષણ કરવું જરૂરી છે. ચલો, આ પહેલા સવાલનો જવાબ થયો. ભૂમિ સંરક્ષણ શા માટે કરવું જરૂરી છે? તો એમાં 3 મુદ્દા યાદ રાખજો. પહેલો મુદ્દો શું યાદ રાખશો? ભૂમિ સંરક્ષણનો સીધો સંબંધ જમીનની ફળદ્રુપતા સાથે છે. ચલો, બીજો મુદ્દો એક ઉમેરજો કે ભૂમિ સંરક્ષણના ઉપાયો સ્થળ, વિસ્તાર અને પરિસ્થિતિ અનુસાર કેવા હોઈ શકે? અલગ અલગ. અને કેવા કેવા ઉપાય આપણે કરવાના છે આપણે આમાં જોઈશું. ફરીથી યાદ રાખજો. બીજો મુદ્દો શું બનાવશો? ભૂમિ સંરક્ષણના ઉપાયો સ્થળ, વિસ્તાર અને પરિસ્થિતિ અનુસાર કેવા હોઈ શકે? અલગ અલગ. જો ભૂમિ સંરક્ષણ નહીં થાય, આ MCQ માં યાદ રાખજો, જો ભૂમિ સંરક્ષણ નહીં થાય તો કઈ સમસ્યા વધવાની શક્યતા છે? પૂરની સમસ્યા. તો આ સમસ્યાને અટકાવવા માટે પણ આપણે ભૂમિ સંરક્ષણ કરવું જરૂરી છે. ચલો, ત્યાર પછી આગળ ભૂમિ સંરક્ષણની વ્યાખ્યા જોઈએ. કોની વ્યાખ્યા જોઈશું? ભૂમિ સંરક્ષણની વ્યાખ્યા. ચલો, ભૂમિ સંરક્ષણની વ્યાખ્યા શું છે? સાંભળો. જમીનનું ધોવાણ અટકાવી તેની ગુણવત્તા જાળવવી. ગુણવત્તા મતલબ જમીનની શું જાળવવી? ફળદ્રુપતા. એકદમ સિમ્પલ વ્યાખ્યા છે. જમીનનું ધોવાણ અટકાવી તેની ફળદ્રુપતા અથવા ગુણવત્તા જાળવવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? ભૂમિ સંરક્ષણ. આ વ્યાખ્યાની પાસે હું યાદ રાખશો, જમીનનું ધોવાણ અટકાવી તેની ગુણવત્તા જાળવવી તેને ભૂમિ સંરક્ષણ કહેવામાં આવે છે. હવે એના જુદા જુદા 8 ઉપાયો છે. એમાં પહેલો ઉપાય જોઈએ. પહેલો ઉપાય શું કીધું કે પડતર જમીનમાં, યાદ રાખજો, કેવી જમીન પર? પડતર જમીન પર વધુને વધુ વૃક્ષો અથવા જંગલો શું કરવા જોઈએ? ઉગાડવા જોઈએ. કેમ? કારણ કે વૃક્ષોના મૂળ માટીને શું કરી રાખે છે? જકડી રાખે છે. આ સિવાય પવનના વેગને કેવો કરે છે? ધીમો પાડે છે. અને પાણીના વેગને પણ કેવો કરશે? ધીમો પાડશે. આથી જ્યાં જ્યાં પડતર જમીન દેખાય ત્યાં વધુને વધુ વૃક્ષો વાવીને જંગલોનું પ્રમાણ શું કરવું જોઈએ? વધારવું જોઈએ. હું આ પહેલો ઉપાય છે, બોલો જોઈએ ફરીથી. પડતર જમીનમાં વધુને વધુ વૃક્ષો વાવી જંગલો ઉગાડવા જોઈએ અથવા જંગલોનું પ્રમાણ વધારવું જોઈએ. કેમ? કારણ કે વૃક્ષોના મૂળ માટીને શું કરી રાખે છે? યાદ રાખજો, વૃક્ષોના મૂળ માટીને શું કરી રાખે છે? જકડી રાખે છે. પવનના વેગને કેવો પાડે છે? ધીમો પાડે છે. પાણીના વેગને પણ કેવો પાડે છે? ધીમો પાડે છે. તો માટે પડતર જમીનમાં વધુને વધુ વૃક્ષો વાવવા જોઈએ. આ પહેલો ઉપાય થયો. ચલો, હવે બીજો ઉપાય.
બીજો ઉપાય શું કહે છે? પર્વતીય ક્ષેત્રોમાં, યાદ રાખજો કેવા ક્ષેત્રોમાં? પર્વતીય ક્ષેત્રોમાં કઈ પદ્ધતિ અપનાવવી જોઈએ? સીડીદાર ખેતરો બનાવી, યાદ રાખજો સીડીદાર ખેતરો બનાવી, સીડીદાર ખેતરો બનાવી તેમજ કેવા વિસ્તારમાં? ઢોળાવવાળા વિસ્તારમાં વધુને વધુ વૃક્ષો વાવી, વધુને વધુ શું વાવી? વૃક્ષો વાવી ભૂમિ સંરક્ષણ અથવા ભૂમિ ધોવાણ કાં તો આપણે અટકાવી શકીએ, કાં તો આપણે કેવું કરી શકાય? ઓછું કરી શકાય. યાદ રાખજો આ તો આપણે ઉપાય આગળ જોયો તો મેં તમને કે પર્વતીય જમીન હોય ધારો કે, તો આ પર્વતીય જમીનમાં અમુક અંતરે આપણે શું બનાવવા જોઈએ? પગથિયા બનાવીને ખેતી કરવી જોઈએ. અને જેટલા પગથિયા બનાવીને આપણે ખેતી કરશું એટલું જ જમીનનું ધોવાણ કેવું થશે? ઓછું. અને પર્વતીય જમીનમાં જ્યાં ઢોળાવાળા વિસ્તારો છે ત્યાં વધુને વધુ વૃક્ષ વાવો. જેટલા વૃક્ષ વાવો એટલો સિમ્પલ સિદ્ધાંત. મૂળ માટીને શું કરી રાખશે? જકડી રાખશે. પાણીના વેગને કેવો પાડી દેશે? ધીમો પાડી દેશે. પવનના વેગને કેવો પાડી દેશે? ધીમો. એટલે આવી રીતે ભૂમિ ધોવાણ ઓછું થઈ જશે અથવા તો કેવું થઈ જશે? ઘટી જશે. ત્યાર પછી આગળનો ઉપાય જોઈએ. ત્રીજો ઉપાય શું કીધો? હું આખો ઉપાય યાદ રાખજો. પર્વતીય જમીનમાં સીડીદાર શું બનાવી? ખેતરો બનાવીને અથવા ઢોળાવાળા વિસ્તારોમાં વધુને વધુ વૃક્ષો વાવી ભૂમિ ધોવાણ ઓછું કરી શકાય અથવા ઘટાડી શકાય. ચલો ત્યારબાદ ત્રીજો ઉપાય. ત્રીજી પરિસ્થિતિ ક્યાં કીધી છે? નદીમાં. નદીની ખીણોમાં થતું કોતર ધોવાણ શું કરવા માટે? અટકાવવા માટે. નદીની ખીણોમાં થતું કોતર ધોવાણ અટકાવવા માટે નદી પર નાના શું બાંધવા જોઈએ? બંધારા. નદી પર નાના બંધારા બાંધવા જોઈએ અથવા નાના બંધારા કે નાના બંધો બાંધી પાણીના પ્રવાહની ગતિ કેવી પાડી શકાય? ધીમી પાડી શકાય. પાણીના પ્રવાહની ગતિ કેવી પાડી શકાય? ધીમી પાડી શકાય. એટલો જ નહીં, એક બીજો ઉપાય. નદી કિનારાના વિસ્તારોમાં વધુને વધુ વૃક્ષો વાવી પણ નદી કિનારાનો શું અટકાવી શકાય? ધોવાણ અટકાવી શકાય. નદી કિનારાનું ધોવાણ અટકાવી શકાય. વૃક્ષોના સિદ્ધાંતમાં તો ખાસ યાદ રાખજો. નદીમાં કયું ધોવાણ થાય? આપણે કીધું હતું ને આગળ, દરેક વિસ્તાર, સ્થળ અને પરિસ્થિતિ અનુસાર ઉપાય અલગ હોઈ શકે. હવે નદીનું કોતર એટલે ખબર પડે ને, નદીમાં જે પાણી વહેતું હોય એને ખીણ કહેવાય. અને તમે નદીની બંને બાજુ જોજો, જમીન પ્રદેશ ઊંચો હશે તો આ જે ઊંચો દિવાલ વાળો જે સીધો ભાગ છે ને એને કોતર કહેવાય. એટલે જ્યારે પૂર આવે ને ત્યારે નદી બંને કાંઠે વહેતી હોય ત્યારે કાંઠાની જમીનનું શું કરતી હોય છે? ધોવાણ. તો એ કોતર ધોવાણને અટકાવવા માટે અમુક અંતરે નદીઓમાં અમુક અંતરે નાના બાંધવા બંધારા અથવા નાના બંધો. જેટલા નાના બંધ બાંધશો એટલા નદીના પાણીના વેગને ધીમો પાડી દેશે. એટલે પાણીના પ્રવાહની ગતિ ધીમી પડી જશે. એટલે ધીમા વેગે વહેતું પાણી ધોવાણ કરી શકશે નહીં. બીજો ઉપાય શું કીધું? કે નદી કિનારાના વિસ્તારમાં વધુને વધુ વૃક્ષ વાવી નદી કિનારાનું શું અટકાવી શકાશે? ધોવાણ અટકાવી શકાશે. ત્યાર પછી આગળ જોઈએ રણ પ્રદેશમાં ઉપાય શું કરી શકાય. તો રણ પ્રદેશનો ઉપાય જોઈએ. રણની નજીકના ક્ષેત્રમાં ચોથો ઉપાય. રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને શું કરવા માટે? રોકવા માટે રણની ચારે બાજુની ધાર પર ઊંચા અને ગીચ વૃક્ષોની રક્ષક મેખલા એટલે કે વૃક્ષોની હરોળ શું કરી જોઈએ? ઉગાડીને રણ પ્રદેશને
આગળ વધતો અટકાવી શકાય. રણ પ્રદેશને આગળ વધતો શું કરી શકાય? અટકાવી શકાય. રણ પ્રદેશમાં તમે જો ને હવાનો હલકો અને ભારે દબાણ વારંવાર સર્જાય અને એને કારણે વંટોળ સર્જાય અને વંટોળ એટલો બધો શક્તિશાળી હોય કે પોતાની સાથે રેતી ઉડાડે. રણ પ્રદેશ કેવી રીતે આગળ વધે એ તમને કહું છું. હવે એ વંટોળ સાથે ઉડેલી રેતી ક્યારેક એ વંટોળ ફળદ્રુપ જમીનમાં શાંત થાય તો બધી જ રેતી ફળદ્રુપ જમીનમાં પથરાશે. તો આવી રીતે રેતી ફળદ્રુપ જમીનમાં પથરાતી જશે ને તો શું થશે? એ ફળદ્રુપ જમીન રણ પ્રકારની બદલી જશે. તો આ પ્રવૃત્તિને અટકાવવા માટે શું કરવા જોઈએ? તો રણની નજીકના ક્ષેત્રમાં વાતા પવનને રોકવા માટે જ્યાં રણ પ્રદેશની ચારે બાજુ, સપોઝ આ ધારો કે આટલા વિસ્તારમાં રણ પ્રદેશ છે, તો એની ચારે બાજુ શું કરવા જોઈએ? આવા ઊંચા અને ગીચ એક બે વૃક્ષો વાવવાથી નહીં ફરક પડે. ઊંચા અને અતિશય ગીચ વૃક્ષો વાવવા જોઈએ. એટલે કે ઊંચા અને ગીચ વૃક્ષોની રક્ષક મેટલા એટલે કે વૃક્ષોની હરોળ ઉગાડવી જોઈએ. તો શું થશે કે રણ પ્રદેશમાંથી જે વંટોળ ઉભો થશે ને એ હેમાંથી પસાર થશે? વૃક્ષોમાંથી. વૃક્ષોમાંથી પસાર થશે એટલે પવનનો વેગ કેવો પડી જશે? ધીમો. અને પવનનો વેગ ધીમો પડશે એટલે એની સાથે ઉડેલી રેતી ત્યાં જ નીચે પડી જાય, આગળ વધી શકશે નહીં. એટલે આવી રીતે રણ પ્રદેશને આપણે આગળ વધતો શું કરી શકીએ? અટકાવી શકીએ. આવી રીતે રણ પ્રદેશને આપણે આગળ વધતો શું કરી શકીએ? અટકાવી શકીએ. હું આખો ચોથો ઉપાય કીધો. રણની નજીકના ક્ષેત્રમાં વાતા પવનને રોકવા માટે રણની ચારે બાજુની ધાર પર ઊંચા અને ગીચ વૃક્ષોની રક્ષક મેટલા અથવા વૃક્ષોની હરોળ ઉગાડીને રણ પ્રદેશને આગળ વધતો અટકાવી શકાય. ચલો ત્યાર પછી આગળ કીધું નંબર 5. પાંચમો ઉપાય શું કીધો? નદીઓના પૂરને અન્ય સૂકી નદીઓમાં વાળી પૂર પર નિયંત્રણ સાધી શકાય. યાદ રાખ, પણ આ પહેલા કરવું પડે, પૂર આવે એ પહેલા. કે જે બારેમાસ વહેતી નદીઓ છે ને એને સૂકી નદી સાથે જોડી દેવી જોઈએ. એટલે જ્યારે બારેમાસ વહેતી નદીઓમાં પૂર આવે ત્યારે પૂરના પાણીનો વેગ ધીમો પાડવા માટે પૂરના પાણીને ક્યાં વાળવા? સૂકી નદીઓમાં. એટલે બે ફાયદા થાય. સૂકી નદીઓ વહેતી થઈ જશે અને પૂરના પાણીનો વેગ ધીમો પડી જશે. પાણીનો વેગ ધીમો પડી જાય એટલે પૂરના પાણી ધોવાણ કરશે નહીં. એટલે હું પાંચમો ઉપાય કીધો, નદીઓના પૂરને અન્ય સૂકી નદીઓમાં વાળી પૂર ઉપર નિયંત્રણ સાધી શકાય. ચલો ત્યાર પછી કેટલામો ઉપાય આવ્યા? છઠ્ઠો ઉપાય શું કહે છે? અર્ધ શુષ્ક પ્રદેશોમાં થતા અતિ પશુ ચરાણ પર નિયંત્રણ કરીને પણ જમીનનું શું અટકાવી શકાય? ધોવાણ અટકાવી શકાય. તો આપણે જમીનના ધોવાણમાં પણ આપણે જોઈતા કે જેટલો પશુચરાણ લિમિટેશનમાં થશે એટલો ઘાસચારો હશે, અને ઘાસચારો હશે એટલે પાણીના વેગને ધીમો પાડી દેશે, એના મૂળ પણ માટીને જકડી રાખશે. એટલે અર્ધશુષ્ક પ્રદેશમાં ખાસ અતિ પશુચરાણ થતું હોય તો એના ઉપર નિયંત્રણ રાખવું, કરવું જોઈએ પણ નિયંત્રણમાં, કે જેથી જમીનનું ધોવાણ શું થાય? અટકે. ત્યાર પછી આગળ સાતમો ઉપાય શું કહે છે? કે ઢોળાવવાળી જમીન પર, યાદ રાખજો કઈ જમીન પર કીધી? ઢોળાવવાળી જમીન પર ક્ષિતિજ સમાંતર ખેડ કરવાથી જમીનનું શું અટકાવી શકાય? ધોવાણ અટકાવી શકાય. જો આ ધારો કે એક ઢોળાવવાળી જમીન છે તો એમાં આપણે આમ સીધા ક્યારા કે, તો સીધા ક્યારા કરવાને બદલે પાણીનો વેગ જ્યાં હોય ને એની આમ આડા ક્યારા કરવા. એટલે આડા ક્યારા કરવાથી શું થશે? જમીનના એ આડા ક્યારા કરવાથી પાણીના વેગને એ શું કરી શકશે? અવરોધશે. અને પાણીનો વેગ અવરોધાશે એટલે પાણીનો વેગ કેવો પડી જશે? ધીમો. અને જેટલો પાણીનો વેગ ધીમો પડશે એટલો જ જમીનનું શું નહીં થાય? ધોવાણ નહીં થાય. એટલે હું કીધું ઢોળાવવાળી જમીન પર ક્ષિતિજ સમાંતર ખેડ કરવાથી જમીનનું ધોવાણ શું કરી શકાય? અટકાવી શકાય. અને લાસ્ટ ઉપાય આઠમો ઉપાય હું કીધું? ફળદ્રુપતા ગુમાવેલી જમીનમાં
સેન્દ્રિય પદાર્થો શું કરવાથી? ઉમેરવાથી. સેન્દ્રિય પદાર્થો ઉમેરવાથી પણ જમીનનું શું કરી શકાય? સંરક્ષણ કરી શકાય. ચલો, જેટલી જમીનમાં ફળદ્રુપતા કમે, જેમ જેમ સેન્દ્રિય પદાર્થો ઉમેરશો એમ જમીનની ફળદ્રુપતા કરતી જશે, વધતી જશે. તો આ ભૂમિ સંરક્ષણના 8 ઉપાયો થયા. સ્થળે, પરિસ્થિતિ અને સમય અનુસાર જમીન ધોવાણના ઉપાયો કેવા હોઈ શકે? અલગ અલગ હોઈ શકે. તો આખો કયો સવાલ પૂરો થયો? ભૂમિ સંરક્ષણ એટલે શું, શા માટે કરવું જોઈએ, તેને અટકાવવાના ઉપાયો. તો ભૂમિ સંરક્ષણ શા માટે કરવું જોઈએ? ભૂમિ સંરક્ષણ શા માટે કરવું જોઈએ? તો ભૂમિ સંરક્ષણનો સીધો સંબંધ જમીનની ફળદ્રુપતા સાથે છે. જો અને બીજો એક, ભૂમિ સંરક્ષણ માટેના ઉપાયો સ્થળ, સમય અને પરિસ્થિતિ અનુસાર કેવા હોઈ શકે? અલગ અલગ હોઈ શકે. ભૂમિ સંરક્ષણ જો નહીં થાય તો કઈ સમસ્યા વધશે? પૂરની સમસ્યામાં શું થશે? વધારો. તો આ સમસ્યાને અટકાવવા માટે ભૂમિ સંરક્ષણ કરવું જ પડે. ભૂમિ સંરક્ષણની વ્યાખ્યા શું થઈ? જમીનનું ધોવાણ અટકાવી તેની ગુણવત્તા જાળવી અને શું કહેવાય? ભૂમિ સંરક્ષણ. પહેલો ઉપાય, પડતર જમીનમાં વધુને વધુ વૃક્ષો કે જંગલોનો વધારો કરવો જોઈએ કે જેથી વૃક્ષોના મૂળ માટીને જકડી રાખે. બીજો ઉપાય, પર્વતીય ક્ષેત્રોમાં સીડીદાર ખેતરો બનાવી ઢોળાવાળા વિસ્તારોમાં વધુને વધુ વૃક્ષો વાવી ભૂમિ ધોવાણ અટકાવી શકાય અથવા ઓછું કરી શકાય. ત્રીજો ઉપાય, નદીની ખીણોમાં થતું કોતર ધોવાણ અટકાવવા માટે નદી પર નાના નાના બંધારા કે નાના નાના બંધો બાંધી પાણીના પ્રવાહની ગતિ ધીમી પાડી શકાય. અને બીજો ઉપાય શું કીધો? કે નદી કિનારાના વિસ્તારમાં વધુને વધુ વૃક્ષો ઉગાડી નદી કિનારાનું ધોવાણ અટકાવી શકાય. રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનને રોકવા માટે રણની ચારે બાજુની ધાર પર ઊંચા અને ગીચ વૃક્ષોની રક્ષક મેખલા એટલે કે વૃક્ષોની અરોળ ઉગાડવી કે જેથી એ પવનો વૃક્ષોમાં અટવાશે, પવનની વેગ ધીમો પડી જશે અને રણ પ્રદેશ આગળ વધતું અટકી જશે. નદીઓના પૂરને અન્ય સૂકી નદીઓમાં વાળી પૂર ઉપર નિયંત્રણ સાધીને જમીનનું સંરક્ષણ કરી શકાય. અર્ધ શુષ્ક પ્રદેશોમાં થતા અતિચર પશુચરાણ પર નિયંત્રણ કરીને પણ જમીનનું ધોવાણ અટકાવી શકાય. અને ઢોળાવવાળી જમીન પર ક્ષિતિજ સમાંતર ખેડ કરવાથી જમીનનું ધોવાણ પણ અટકાવી શકાય. અને છેલ્લો, ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં સેન્દ્રિય પદાર્થો ઉમેરવાથી પણ જમીનનું સંરક્ષણ કરી શકાય. તો આ થયો ભૂમિ સંરક્ષણનો સવાલ. ટૂંકમાં આ સેશનમાં આપણે કુલ 3 સવાલ જોઈએ. દલદલ અને પીટ પ્રકારની જમીન ધોવાણ એટલે શું, તેને અટકાવવાનો ઉપાય, ભૂમિ સંરક્ષણ એટલે શું, શા માટે કરવું જોઈએ અને તેને અટકાવવાનો ઉપાય જોઈએ. આ સાથે ચેપ્ટર 8 અહીંયા પૂર્ણ થાય છે. આ છેલ્લો વિડિયો જે છે એ સંપૂર્ણ કાળજી સાથે 2 વખત જોવો. યાદ રાખજો, એમાં જે છેલ્લા 2 સવાલ આપણે ભણ્યા છે ને મોસ્ટ આઈએમપી સવાલ છે, એટલે ખાસ એ વધુને વધુ રિવાઇઝ કરવાના, પાકા કરી નાખવા. અને જેમ આપણે બોર્ડમાં લખ્યું છે એ જ પ્રમાણે એક વખત પાકી બુકમાં સ્વચ્છ અને સુવાચ્ય અક્ષરે લખવું.